વળી સુણો સહુ શુભમતી, કહું ત્યાર પછીની વાત. બહુ નામી મહારાજની જે રહ્યા છે વનમાં રાત્ય. વેરણ રજની વહી ગઈ, થયું સુંદર સારું સવાર. ઉત્તર દેશને ઉપર થયા ચાલવા પોતે તૈયાર. હિમાચલ જોવા હામ છે, જાજુ હેત છે જોવા જાડ. ઘણા કદાહડા ચાલતા આવ્યો પ્રથમ કાળો પહાડ. પ્રૌઢ પહાડ ઝાડયતી, જ્યાં પશુનો નહીં પાર. મનુષ્ય જાતિ મળે નહીં, પોત્યા પોતે વન મોજાર. જોઈ કાળાગીરીની તળાટી, વન સઘન ને ઘણી ઘાટી. જ્યાં ન પડે સૂર્યપ્રકાશ, ત્યાં કીધો પોતે જઈ વાસ. જ્યાં પહાડ પ્રૌઢ પ્રચંડ, વૃક્ષ કરે છે વાતો બ્રહ્માંડ. તેના પુષ્પપત્ર મૂળ કંદ, જે હજમે તે પામે આનંદ. અતિ રસાળ કોમળ ફળ, વહે નદીએ નિર્મળ જળ. ત્યાં પશુ ને પક્ષી અપાર, ફરે હંમેશા વન મોજાર. સિંહ વ્યાઘ્ર વરાહ મહીષુ, પાડે ગજ ગેંડા બહુ ચીશુ. રીંછ ભીછ સામા સામા હુંકે, માહી કેસરી સિંહ તાડુકે. સુરા ગાયો ને રોજડા ઘણા, ફરે ટોળા સે મરશાલ તણા. વરુ વાનર ને રરુ રમે, કસ્તુરિયા મૃગ કાંઈ ભમે. મનુષ્ય માત્ર મળે નહીં જેમાં, ફરે પોતે એકાએક તેમાં. કઠણ ભૂમિને કાંકરા અતિ, કરે કોમલ ચરણે ત્યાં ગતિ. કાંટા ફ્રંગટામાં નિત્ય ફરે, ભૂત પ્રેત દૈત્યથી ન ડરે. આત્મદ્રષ્ટિને ધીરજ અતિ, મોટી દશા કુશાગ્ર છે મતિ. દર્પ રહિત બહુ દયાળ, ફરે વને ધર્મ પ્રતિપાળ. ફળ ફૂલ જે મળે તે જમે, નહીં તો જળ પાને દિન નિગમે. કંદ મૂળ મળે કોઈ દન, ધરી હરીને કરે ભોજન. નથી સોણે સાંભળતું ઘર, વાલું લાગે છે વન સુંદર. ભરતજીનું આખ્યાન છે મુખે, તેણે અસંગી રહે છે સુખે. એવા થકા જોતા જોતા વન, ચાલ્યા પુલ આશ્રમે જીવન. તપ કરવા છે ઈશક તને, ત્યાગ વૈરાગ્ય વાલો છે મને. ચાલતા ચાલતા ભૂલ્યા વાટ, મેલી માર્ગ ચાલ્યા ઉવાટ. દિશ બાંધીને ચાલ્યા દયાળ, મૂકી નિજ શરીર સંભાળ. 3 દિવસ વહી ગયા ત્યાંય, જળ ફળ મળ્યું નહીં કાંઈ. ચોથે દિવસે ચેતન રહ્યું, પૃથ્વીએ પિંડ પડી ગયું. રહી મૂર્છા ઘડી 2 વાર, પછી ઉઠ્યા પ્રાણ આધાર. જોયું પછી ચારે કોરે જ્યારે, દીઠી નદી દૂર થકી ત્યારે. પછી ધીરે ધીરે ગયા ત્યાં, જઈ પોતે નાયા નિરમાય. પૂજા કરીને પીધું છે નીર, પ્યાસ ગઈ થઈ પછી ધીર. વળ તો ત્યાં એક દીઠો વડ, પોતે બેઠા જઈ તેને થડ. ત્યાં તો અસ્ત પામ્યો છે દન, ત્યારે કર્યું ત્યાં સંધ્યા વંદન. કર્યો નારાયણ વર્મ જાપ, પછી સમર્યા હનુમાન આપ. ત્યારે બટુ વેશે બળવંત, આવી બેઠા વડે હનુમંત. તેહ નિશી જન્માષ્ટમી તણી, રાત્ય આગલી અંધારી ઘણી. દિશે વન ભૂંડું ભયંકર, પાસે વાઘ કરે છે હુંકાર. પાડે કપીચી શ્રુતિયા કાળી, નાચે વૈતાળ ને ત્યાં વૈતાળી. થઈ રહ્યો વને હોકાર, બોલે ટીડડા તમરા તાર. ગાજે મેઘને નદી ઘૂઘવે, માથે વીજળી વેરણ ખવે. ભૂત પ્રેત દનુજ ને દૈત્ય, યક્ષ રાક્ષસ રાક્ષસી સહિત. ફરે પાપી એવા આસપાસે, તે દેખાય દામિની ઉજાસે. તેથી હરિ બીતા નથી મને, અચળ છે કૃષ્ણને ભજને. ત્યાં તો આવ્યો એક ભૈરવ, ભૂત પિશાચ સાથે છે સર્વ. ડાકણી શાકણી પિશાચણી, ભેળી ભૈરવી લાવ્યો છે ઘણી. રક્તલોચન હાથે ત્રિશૂળ, ભૂંડું રૂપ છે પાપનું મૂળ. અતિ ઊંચો કાળો જાણું કાળ, ફાટે મોઢે મોટો વિકરાળ. તીખી દાઢે ચાવી પશુ પંખી, આવ્યો મનુષ્યનું માંસ ભરખી. ભેળી દેવી હજારો હજાર, આવ્યો વડ નિકટ નિરધાર. આવી ખર સમ શબ્દ કર્યો, આખા અંગમાં રુધિરે ભર્યો. ભેળી ભૂતની સેના છે બહુ, પશુ પંખી મારી લાવ્યા સહુ. એ વડમાં છે એનો વાસ, ત્યાં જે આવે તે પામે નાશ.
પોતે ગયો તો કરવા આહાર, આવી કર્યો શબ્દ ભયંકાર. તેણે ભાગી ગયા વનજંત, સોણી સામા થયા હનુમંત. કર્યો કપિતણો કિલકાર, સોણી ભાગીયા ભૂત અપાર. દશ દિશે શબ્દ રહ્યો છાય, જાગ્યા હરિ બિના નહીં કાય. ત્યારે ભૈરવ કોપીયો બહુ, કહે આવો ભૂત પ્રેતો સહુ. આને ખાઈ જાવો તત્કાળ, કરો બટુને બાળનો કાળ. પીયો લોહી રાક્ષસીયા બેનો, ખાવો રાક્ષસો માંસ જ એનું. મારી ત્રિશૂળને કરો નાશ, એમ કહીને આવ્યો પ્રભુ પાસ. ભૂત પ્રેતને આજ્ઞા આપી, મારી વાનરને ખાવો કાપી. ત્યારે ગર્જના કરી મહાવીરે, થયા પર્વત સમ શરીરે. પૂછે બાંધીને પાછળ લીધા, બહુ પગ તણા પ્રહાર કીધા. તેણે પાપી પામ્યા દુઃખ અતિ, મૃત્યુ ભયથી ભાગ્યા કુમતી. પછી ભૈરવ ભૂતપતિ જાણી, મેલી માથામાં મુષ્ટિકા તાણી. તેણે ધડમાં ગર્દન ગર્યું, મુખના સામા લોહી નિસર્યું. પડ્યો પૃથ્વીએ ચિત્તોપાટ, જેમ પડે પહાડ કડેડાટ. પછી ભૈરવે વિચાર્યું એહ, ફરી મારશે નહીં રહે દેહ. હવે જેમ તેમ કરી ભાગું, એવું પાપીને વસમું લાગુ. એમ કપી ભૈરવની લડાઈ, બેઠે જોયું બોલ્યા નહીં કાંઈ. આપ ઐશ્વર્ય સંતાડી શ્યામ, કરાવ્યું પર બારું એ કામ. એમ કરતા રાત વહી ગઈ, જામીની પહોર પાછલી રહી. પછી અરુણોદય વેળા થઈ, નયા પ્રભુજી નદીમાં જઈ. કરી સંધ્યાને આસને બેઠા, લાવ્યા હનુમાન ફળ મીઠા. જમ્યા ચોથે દિવસે જીવન, કહ્યું હનુમાન ધન્ય ધન્ય. તમે બહુ કરી રખવાળ, નહીં તો આજ તો આવ્યો તો કાળ. હવે જ્યારે સંભાળું તમને, ત્યારે સહાય કરજો અમને. ત્યારે હસી બોલ્યા હનુમાન, ધન્ય સમર્થ શ્રી ભગવાન. તમે કાળ તણા મહાકાળ, તેની હું શું કરું રખવાળ. પણ સંભાળજો સ્વામી તમે, થાશે સહાય તે કરશું અમે. એમ કહી ગયા હનુમાન, ચાલ્યા ઉત્તરમાં ભગવાન. પછી જીયા જીયા રાત્ય રહે, થઈ નિશંક નિર્ભય રહે. ફળ ફૂલ અન્નપાન જેહ, અણ ઈચ્છે મળે જમે તેહ. એમ કરતા કેટલા કદન, કર્યો કાળ પહાડ ઉલ્લંઘન. આવ્યો આગળ શ્વેત શિખરી, તેને જોતા જોતા ચાલ્યા હરી. તે તો અડ્યો છે આકાશે જઈ, રૂપા જેવો જન જીયા નહીં. સપ્ત ધાતુની ખાણો છે જેમાં, મોટી મોટી ગુફાઓ છે તેમાં. દેવ તપસ્વીને રેવા જેવો, દીઠો પર્વત સુંદર એવો. જોઈ એ અચળની તળાટી, ઘણા ઝાડ જાડી જીયા ઘાટી. રવિ શશી પ્રકાશન પડે, વાટ ઘાટ જીયા નવ જડે. પૂર્વ પશ્ચિમ દિશન દિશે, વન સઘન વેલી અતિશે. એવા વિકટ વન મોજાર, તેમાં ભૂલા પડ્યા બ્રહ્મચાર. જેને દિશ વિના નથી વાટ, ચાલ્યા ઉત્તરમાં વર્ણી રાટ. ત્યાં તો ગંગા આવી સુખધામ, પીધું જળ ત્યાં કર્યો વિશ્રામ. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुलानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये हरिवन विचरण नामे 28मो प्रकरणम। त्यार पछीनी जे वार्ता तमे सांभळो सहु सुजाण। त्याग वैराग्य जे नाथनो तिया शिया करूं हूँ वखाण। भूलिए पण निज देहने माने नहीं कोई दान। ईश्वर ઈચ્છાએ તન રહ્યું પણ પોતે ન કર્યું જતન। પછી પ્રભુજી બેઠા હતા ગે હરિ ગંગાને તીર। ત્યાંથી ઉઠી ઉતરી આજે હતું અથાહ નીર। ઉત્તર દિશમાં ચાલવા અતિ અંતરમાં છે આનંદ। જર નગનની જરણે ચાલ્યા ઘનશ્યામ સુખકંદ। ચાલ્યા ઉત્તર દિશે દયાળની ધડક થઈ તત્કાળ। મોટા મોટા પર્વત બે પાસે જાણું અદ્રી અડ્યા છે આકાશે। સામ સામી ઝૂકી છે શિખર્યો બહુ બિયામણી ઘણી જર્યો। ચાલે નિજરણે નીર ઘણા થાય ઘોષ અખંડ તે તણા।
જેમ પરસ્પર ઝૂક્યા પહાડ તેમ જકુંબી રહ્યા છે ઝાડ. નમી રહ્યું કરાળ્યું કરાળ તેમાં ચાલ્યા જાય છે દયાળ. સામી નદીએ ચાલ્યા છે શ્યામ જે કોઈ સર્વેના આત્મા રામ. ત્યાં તો આડો આવ્યો છે અચળ આવે તેની ગુફામાંથી જળ. વહે વેગમાં ધારા પ્રચંડ થાય ઘોષ તેહનો અખંડ. ત્રણે કોરે જાવા નહીં જાગ્ય વળે કેમ જેને છે વૈરાગ્ય. પછી બેઠા ત્યાં ઘનશ્યામ દિન અસ્ત પામ્યો એ હઠામ. વળતું જોયું પૂર્વે વિલોકી દીઠો પુરુષ ત્યાં એક અલોકી. તેણે વણ પૂછે કહી વાત ક્યાં જવું છે હે જગતાત. પછી હરિ બોલિયા છે ત્યાંય મારે જવું છે ઉત્તર માઈ. પણ તમે કોણ છો દયાળ આવ્યા આણે સમે તત્કાળ. ત્યારે તે કહે સુણો ભગવાન હિમાચળ હું મૂર્તિમાન. એમાં કહીને બતાવી વાટ ગરો ગુફામાં વરણી રાટ. એમાં ચાલતા આવશે મગ એમ કહીને દેખાણો નગ. પછી ચાલ્યા એમાં અવિનાશ જેને નથી દેહનો અધ્યાસ. પેઠા ઘોર અંધારી ગુફામાં આવતી જળધારાને સામા. ચાલતા ચાલતા વિત્યો પોર બીજાનું કેમ હૈયું રહે ઠોર. માહી મોટા મોટા મણિધર કુર્મક્ર ચલા કરી રહ્યા ઘર. મીન મઘર્યો દાદુર જેમાં નિશંક મને ચાલ્યા જાય તેમાં. પછી પામિયા એહનો પાર નિસર્યા ઘોર ગુફાને બાર. ત્યાં તો આવ્યો છે એક દ્રોહ ઊંડો અથાહ જંતુ સમૂહ. વીત્યા 3 દિવસ જો ત્યાંય ફળ ફૂલ મળ્યું નહીં કાંઈ. ભૂખ્યા પડી રહ્યા ત્યાં રાત્ય શું કહું એ ધીરજની વાત. સુતા નિશંક થઈ ગઈ રેણ જાગ્યા પ્રભાતે કમળ નેણ. નાહી સંધ્યા કરી તે હવાર મળ્યા ફળ ફૂલ કર્યો આહાર. પછી ચાલ્યા ત્યાંથી થોડું ઘણું મળ્યું એંધાણ માર્ગ તણું. ત્યારે ચાલ્યા એ માર્ગ લઈ ત્યાં દિન વીતી ગયા કંઈ. પછી પુલહ બ્રહ્માના સુતન આવ્યું આશ્રમ તેનું પાવન. અતિ ચમત્કારી છે એહ થાય સુખી સેવે જન જેહ. તપ ફળ મળે ત્યાં તરત જ્યાં તપ કર્યું આગે ભરત. મુમુક્ષુને છે સેવવા જેવું જ્યાં શ્રી કૃષ્ણને છે નિત્ય રહેવું. ચક્ર નદી જ્યાં ચારે કોર નાયા છે તેમાં ધર્મ કિશોર. કરી ક્રિયા ત્યાં પાઠ પૂજન કર્યું મુક્તનાથનું દર્શન. પછી ભરતે કર્યું તપ જ્યાં પોતે પણ બેઠા જઈ ત્યાં. તેની પેઠે આદર્યું છે તપ તેનો જેવો કરે નિત્ય જપ. જાણ્યું પામ્યા ભરત મૃગદેહ માટે પોતે રહે છે નિસ્પૃહ. એમાં સંગત જો જ્યારે બાર પછી અંતરે કર્યો વિચાર. પુરંજનની કથા સંભારી મૂક્યો બુદ્ધિનો સંગ વિસારી. શુદ્ધ સ્વરૂપ આત્મા કહેવાય પોતાપણું માન્યું છે તે માય. પછી ઉર્ધ્વ બાહુ કરી આપ કરે ગાયત્રીનો નિત્ય જાપ. ધર્યું સૂર્યનારાયણનું ધ્યાન ગંડકીમાં કરી નિત્ય સ્નાન. મુક્તનાથ સેવા મન ગમે ફળ ફૂલ જે મળે તે જમે. તેને જોઈ તપી ત્યાં રહેનાર વિસ્મય પામે મન મુજાર. કહે આ તો પ્રહલાદ છે આપે કાં તો ધ્રુવને મૂક્યા ફરી બાપે. કાં તો સ્વામી કાર્તિક કહીએ કાં તો સનત કુમાર લહીએ. કાં તો સનકાદિક સુજાણ કાં તો દત્તાત્રેય પરમાણ. રિભુ કાં તો નારાયણ ઋષિ તે વિના નહીં આ તપસી. જોને કઠણ કરે તપ તને તોય પડતા નથી મોળા મને. જુઓ મુખ શોભા મુનિ ઇન્દ્ર જાણું પૂરણ માસીનો ચંદ્ર. આવા બ્રહ્મ સૃષ્ટિમાં ન ભાળ્યા તે તો આજ નજરે નિહાળ્યા. મોટું તપ મનુષ્ય ન થાય તે આદર્યું છે અતિ ઉછાય. એને આગળ તપ આપણું થયું ખેલવણું બાળતણું. દિશે બાળપણ મોટા બહુ જોઈ વિસ્મય પામ્યા છીએ સહુ. એમાં માહો માહી કહે મુનિ જોઈ તપ સતેહ પ્રભુની. એવું તપ જોઈ બીજા જન પ્રભુ દુઃખે દુખાણા છે મન. ભક્તિ ધર્મ દિવ્ય દેહ ધરી રહે છે પાસે દોય હે તે કરી. અતિ કૃશ ઊભા એક પગે નથી દેખી શકતા તે દ્રગે. જાણ્યું લડથડી પડશે નાથ ખમ્મા ખમ્મા કહી દીએ હાથ. અતિ હેત છે હરિને માથે તેણે દંપતિ રહે છે સાથે. દેહ દુર્બળ દેખ્યું ન જાય રતિ રુધિર નહીં તન માય.
અંગો અંગની જે સર્વે નાડી તે તો થઈ રહી છે ઉઘાડી, દિશે અસ્થિ આમિશન દિશે ત્વચા ચોંટી રહી છે તે વિશે, દેહ જોતા દેહ નવ રહીએ એમ જન જોઈ સહુ કહે, એવે શરીરે આદર્યું તપ કરે છે મુખે ગાયત્રી જપ, તેમાં ધરે છે સૂર્યનું ધ્યાન ભાવે કરી પોતે ભગવાન, કરે છે એવું તપ હંમેશ દેવા તપસ્વીને ઉપદેશ, એમ તપ કર્યું માસ 4 સહી મેઘ તણી ઘણી ધાર, કરી તેમાં ઉપાસના ઘણી તે તો સૂર્યનારાયણ તણી, એમ કરતા એકાદશી જેહ આવી પ્રબોધની નામે તેહ, ત્યારે અતિ આનંદ વધારી કર્યું જાગરણ જામીની સારી, ત્યારે સૂર્યનારાયણે ત્યાં દીધું દર્શન એ નિશિમાય, અતિ સુંદર તન સ્વરૂપ અંગો અંગે શોભા છે અનુપ, દોય કર કમળ છે હાથે નંગ જડિત મુગટ માથે, કનક કડા છે કરમાં કાજુ દોઈ ભુજાએ બાંધ્યા છે બાજુ, કાને કુંડળ શોભે છે સાર તેજ તેજ તેજના અંબાર, હાસ્ય સહિત શોભે વદન તેમાં કરુણાએ ભર્યા લોચન, એવા સૂર્ય દીધા દર્શન અતિ આપે થઈને પ્રસન્ન, તેને દેખી ઉઠ્યા હરિ તરત કર્યા ભક્તિએ શું દંડવત, થયા ગદગદ કંઠે વરણી પ્રેમે ભૂલ્યા સુધ તન તણી, આંખે આંસુ રોમાંચિત તન જોડી હાથ કરે છે સ્તવન, તમે તેજ પુંજ મારતંડ નિજ તેજે પ્રકાશો બ્રહ્માંડ, ધરી કશ્યપ ઘેર અવતાર એવા તમે તેને નમસ્કાર, તમારે ઉગવે કરી દયાળુ થાય સર્વે જગત સુખાળુ, તેમાં પાપી પીડાએ અપાર એવા તમે તેને નમસ્કાર, તમારે ઉગવે કરી કહું કરે કાળની ગણ ન સહું, નિકરનોય કાય નિરધાર એવા તમે તેને નમસ્કાર, તમારે ઉગવે કરી આપ સર્વે પ્રાણીના બાંધ્યા છે માપ, દેવ દાનવ નર નર એવા તમે તેને નમસ્કાર, તમે પ્રભુ પ્રગટ છો દેવ સહુ જન જાણે છે એ ભેવ, નથી છાનો પ્રતાપ લગાર એવા તમે તેને નમસ્કાર, એવી સ્તુતિ કરી જોડી કર ત્યારે ભાવે બોલ્યા ભાસ્કર, માગો હરિ મું પાસેથી આજ ત્યારે હરિ કહે માંગુ મહારાજ, કામ ક્રોધ દંભ લોભ મોહ ઇન્દ્રિ ગુણ આદિ જે સમોહ, તેથી રક્ષા કરજો અમારી જેણે રહીએ નિષ્ઠિક બ્રહ્મચારી, વળી જ્યારે જ્યારે હું સંભારું ત્યારે દર્શન થાય તમારું, એ જ વર માંગુ છું તમથી માઈક સુખ માગતો નથી, ત્યારે સૂર્ય કહે સુખદાયી તમ વડે મારી છે મોટાઈ, આવો તેજ પ્રતાપ છે મારો તે તો સર્વે જાણો છે તમારો, નથી સમર્થ તમથી અમે પણ થાશે જે માંગ્યું છે તમે, એમ કહીને આપી વરદાન પોતે થયા પછી અંતર્ધાન, પછી તપ સમાપતિ કરી એહ ક્ષેત્ર વખાણે છે હરિ, રહ્યા ત્યાં દ્વાદશીનો દન પછી કર્યું છે ચાલવા મન, એમ ચરિત્ર કરે બહુ નામી જે કોઈ સર્વે ધામના ધામી, જેની આજ્ઞામાં અજ ઈશ વિષ્ણુ વિબુધ શારદા શેષ, જેની આજ્ઞામાં માયા કાળ સર્વે લોક વળી લોકપાળ, જેની આજ્ઞામાં વાયુ વ્યોમ વળી કહીએ તેજ તોય ભૌમ, એહ સર્વેના નિયંતા સ્વામી કરે એમ ચરિત્ર બહુ નામી, નર તન ધર્યું છે તે માટ એમ વર તે છે વર્ણિરાટ. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुलानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये हरितपश्चर्या वर्णन नामे 29मुं प्रकरणम्. ત્યાર પછી કૃષ્ણદેવની કહું કથા અતિ રસાળ, ચંચળ થયા ચાલવા ઉત્તર દિશામાં દયાળ, નામી મસ્તક મુક્તનાથને પછી નામ્યો મુક્તને શીશ, પ્રભાતે ઉઠી પધારિયા એહ આશ્રમથી જગદીશ, નગ નદીઓ તળાવ ત્યાં તરી ઉતર્યા તે પાર, મહાઅરણ્ય જ્યાં મનુષ્ય નહીં ચોપે ચાલ્યા તે હમોજાર,
હિમાચલ ભણી ચાલિયા, જોયા તેની તળાટીના વન. ઝાડ પહાડ જોઈ પૃથ્વી, જોયા વિવિધે વૃક્ષ સઘન. ઝાડ પહાડ ઊંચા છે અપાર રે, જાણ્યું અડ્યા આકાશ મોજાર રે. સામસામી શાખા સંકળાણી રે, એકબીજામાં ઘણી ઘૂંચાણી રે. વળી વિધે વિધે વેલી જે હરે, એકબીજામાં ઉરજી તે હરે. વન વેલી ઘૂંચાણી છે ઘાટી રે, જેને જોઈ છાતી જાય ફાટી રે. એવું ઘાટું વન છે વિષમ રે, જેમાં ન પડે રાત દીની ગમ રે. નદી સેવું ગયા થમે દન રે, એવું જાડે છે વન સઘન રે. ત્યાં ફળ ફૂલ ફૂલ્યા કઈ રે, કંદ મૂળ તણો પાર નહીં રે. વળી સરસરી તાય પાર રે, અતિ અમળ જળ તે મોજાર રે. વળી ગેહરી ગુફા ત્યાં ઘણી રે, જાણું બહુ રહ્યા મંદિર બણી રે. વળી પશુને પક્ષી ત્યાં ઘણા રે, ફરે ટોળા બોળા તે હતણા રે. સિંહ શાર્દુલ કાવે કેસરી રે, કપી કુરંગને કઈ કરી રે. ગેંડા રોજને મહિષા ઘણા રે, વ્યાઘ્રવારાહ બહુ બિહામણા રે. સુરા ગાયોને સેમર શાળ રે, શશા નોળા બોળા ત્યાં વ્યાળ રે. જ્યારે બોલે પરસ્પર એ હરે, થાય શબ્દ ભયંકર તે હરે. મનુષ્ય જાતિએ ત્યાં ન જવાય રે, જો જાય તો પાછું ન અવાય રે. એવા વનમાં એકાએક ફરે રે, અતિ ધીર કોઈથી ન ડરે રે. ભૂત પ્રેત દનુજને દૈત્ય રે, એવા મળે વન માહી નિત્ય રે. યક્ષ રાક્ષસ રાક્ષસી જે હરે, ભૈરવ ભૈરવી વૈતાલી તે હરે. એવા અહોનિશ વનમાં રમે રે, ત્યાં હરિ એકાએક ભમે રે. જાતા જાતા પડે રાત્ય જીયા રે, સુવે નિર્ભય થઈને ત્યાં રે. એમ જોતા તે વન સમગ્ર રે, આવ્યું એક ત્યાં બુટોલ નગર રે. તેનો રાજા મહાદત્ત નામ રે, સર્વે પર્વતી રાજાનો શ્યામ રે. તેણે દીઠા ત્યાગી ઘન શ્યામ રે, અતિ હેતે રાખ્યા નિજ ધામ રે. કરે અતિ પ્રીત્યે નિત્ય સેવરે, જાણે આ છે મોટા કોઈ દેવરે. નૃપ ભગિની નામ માયાજી રે, દેખી હરિ થયા બહુ રાજી રે. કહે આ તો મોટા કોઈ અતિ રે, નોય મનુષ્યની આવી ગતિ રે. જોઈ હરિના મોટા આચરણ રે, સેવે કલ્યાણ સારું તે ચરણ રે. પછી નાથે દયા કરી તેને રે, આપ્યું નિજ જ્ઞાન એ હબેને રે. જન્મ મરણ તણું ઝાડ કાપ્યું રે, સુખ અંતરે અખંડ આપ્યું રે. રહ્યા ત્યાં થોડા ઘણા દન રે, પછી ત્યાંથી ચાલ્યા છે જીવન રે. તપ કરવા ઈશક છે અતિ રે, બીજી વાત તે નથી ગમતી રે. શહેરપુર નગર ઘોષ ગામ રે, નથી ગમતું રહેવાને ઠામ રે. મેળી મહોલ હવેલી આવાસ રે, તેમાં રહેતા રહે છે ઉદાસ રે. માટે વેગે ચાલ્યા ત્યાંથી વને રે, તઈએ રાજી થયા બહુ મને રે. મુક્તનાથથી આવ્યા એ અરણ્ય રે, તેને વીતી ગયા કાળ 3 રે. ચાલ્યા ગહન વનને માઈ રે, ખાવા ફળ ફૂલ નિત્ય ત્યાંય રે. તે પણ મળે કે ન મળે ટાણે રે, તોય મન અધીર ન આણે રે. એવા થકી વિચરે છે વને રે, અતિ ત્યાગ વૈરાગ્ય છે તને રે. જાતા ઉત્તર દિશને માઈ રે, આવ્યો વડરૂડો એક ત્યાંય રે. ત્યાંથી નદી તળાવની કટરે, અતિ ઊંચો વિસ્તારે છે વટરે. તેને આસપાસે ગજ ફરે રે, બીજા શબ્દ ભયંકર કરે રે. ત્યાંથી ઉગમણું એક તાલ રે, વહે ઉત્તરમાં જળમાલ રે. નડ થુંબડે વીંટ્યો છે વડ રે, બેઠા દીઠા યોગી તેને થડ રે. મૃગાજીન પર બેઠા આપરે, માથે જટા મોટી છે નિષ્પાપ રે. આચ્છાદને ઢાંકેલ કૌપીન રે, નથી તે પણ વસ્ત્ર નવીન રે. તે વિના નથી બીજું પાસરે, માઇક સુખથી છે ઉદાસ રે. શાળગ્રામની સેવા કીધી છે રે, ગીતા પાઠ કરવા લીધી છે રે. એવા ગોપાળ યોગી ઉદાર રે, તેને નાથે કર્યો નમસ્કાર રે.
ત્યારે ઊભા થઈ યોગી રાય રે, મળ્યા હેત આણી ઉરમાય રે. જેમ વહાલા વે ગળેથી આવે રે, તેને મળે જેમ અતિ ભાવે રે. એમ પામ્યા છે અતિ આનંદ રે, પછી મળી બેઠા મુનિ ઇન્દરે. કહ્યું એકબીજાનું વૃત્તાંતરે, ત્યારે વાધ્યું હેત અત્યંતરે. કહે આપણે રહેશું બે મળી રે, બોલ્યા પ્રભુજી એવું સાંભળી રે. કહ્યું તમે ગુરુ ને હું શિષ્ય રે, આપો રૂડો મને ઉપદેશ રે. રહ્યા ગોપાળ યોગીને પાસ રે, કર્યો યોગશાસ્ત્રનો અભ્યાસ રે. કાવે જે કોઈ અષ્ટાંગ યોગ રે, શીખ્યા જેથી મટે ભવ રોગ રે. મોટી બુદ્ધિવાળા ઘનશ્યામ રે, શીખ્યા યોગ અંગ કહો નામ રે. યમ નિયમ આસન જે હરે, પ્રાણાયામ પ્રત્યાહાર તે હરે. ધારણાવળી ધ્યાન જે કહીએ રે, અષ્ટમું અંગ સમાધિ લઈએ રે. તેમાં જુજવા ભેદ છે બહુ રે, શીખ્યા થોડે દને હરિ સહુ રે. એક વાર સાંભળે છે જે હરે, શીખી કરી દેખાડે છે તે હરે. વળી શીખ્યા છે પ્રથમ પેલે રે, તે પણ કરી દેખાડે છે છેલ્લે રે. બસ્તી બે પ્રકારની લહીએ રે, નેતિ કુંજર ક્રિયા તે કહીએ રે. નોળી શંખ પ્રક્ષાલન નામ રે, મોરે શીખ્યા છે એ ઘનશ્યામ રે. તે તો સર્વે દેખાડે છે કરી રે, ગુરુ ગોપાળ યોગીને હરિ રે. જોઈ ગુરુ કરે છે વિચાર રે, નોય મનુષ્ય આ નિર્ધાર રે. આ તો કૃષ્ણ છે ગોલોકપતિ રે, આવ્યા છે પોતે ધરી મૂરતિ રે. આવો હું જે અતિ નિસ્પૃહ રે, તેને ન થાય બીજે સ્નેહ રે. માટે જાણું છું જરૂર કૃષ્ણ રે, એવે ભાવે કરે નિત્ય દૃષ્ણ રે. એમ પરસ્પર ગુરુપણું રે, રાખે એકબીજામાં ઘણું રે. કંદમૂળ ફલ ફૂલ વળી રે, જમે આનંદે એકઠા મળી રે. એમ વિત્યું એ સ્થાન કે વર્ષ રે, કરી ઉગ્ર તપ થયા કૃશ રે. શીત ઉષ્ણ ને મેઘની ધાર રે, સહ્યું સર્વે શરીર મોજર રે. એમ તપ કરે વન માય રે, અતિ ધીરજ પર્વત પ્રાય રે. એવા યોગી મોટા જે દયાળ રે, જોઈ પાસે વસ્યા પશુપાળ રે. વસ્યા ગાયો તણા ઘોષ કરી રે, ત્યાં તો કેડે પડ્યા કેસરી રે. નિત્ય કરે તે ગાયોની ઘાત રે, તેની કહી યોગી આગે વાત રે. કહે ગોવાળ અમે અનાથ રે, અમારે છે એ ગાયો મીરાથ રે. તેને વાઘ કરશે જો નાશ રે, ત્યારે અમારે સઈ ગુંજાશ રે. એવી સાંભળી દીનતા વાણી રે, બોલ્યા યોગી તેને દુખી જાણી રે. કહે મબીયો તમે ગોવાળ રે, કરશે હરિ સહુની રખવાળ રે. એમ કહી લીધો શંખ હાથે રે, વજાડીયો છે તે યોગીનાથે રે. જેટલામાં સંભળાણો શબ્દ રે, ભાગ્યા હિંસક મૂકીએ હદ રે. વળી ત્યાં વસતા તા જેવા ઘરે, તેણે પણ કર્યું વન ત્યાગ રે. રહ્યા સુખે ગાયો ને ગોવાળ રે, પ્રભુ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ રે. રહ્યા કાંઈક પોતે પછી ત્યાંય રે, વાંચે ગીતાનો બીજો અધ્યાય રે. પછી આત્માનું શુદ્ધ સ્વરૂપ રે, નિશ્ચય કર્યું જેવું છે રૂપ રે. પ્રત્યાહાર કરી મહામતિ રે, ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ વૃત્તિ રે. તેને આત્મામાં વાળી લીધી રે, પછી ધીરજે ધારણા કીધી રે. એમ કેટલાક કાળ ગયા રે, આત્માને વિશે સ્થિર રહ્યા રે. ધ્યાન યોગ તેની જે સમાધિ રે, તેની પક્વ દશા અતિ સાધી રે. કહ્યું એમ યોગીને જીવને રે, એવી ક્રિયાઓ કરે છે વને રે. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी श्री श्री निष्कुळानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरि गोपाल योगी ने मळ्या ए नामे 30मुं प्रकरणम्। वळी कहूं एक वार्ता सुण सौ थई सावधान। कृपानिधि कृष्णदेवना कहूं चरित्र अमृत समान। नाथ प्रतापे निजयात्मा देखे अखंड रूप अनूप। तेनी ब्रह्म साथे करी एकता पछी थया ब्रह्म स्वरूप।
એવા યોગને શીખિયા ગોપાળ યોગી જેહ, સ્નેહ કરી શ્રી હરિએ તેને શીખવ્યું છે તેહ, તેણે કરી તરત થયા યોગી તે બ્રહ્મ સ્વરૂપ, અતિ પ્રકાશક આત્મા તે જાણ્યું પોતાનું રૂપ. પછી યોગીને જણાણું એમ આને મનુષ્ય કહેવાય કેમ, થયું જ્ઞાન યથાર્થ જ્યારે બોલ્યા ગોપાળ યોગી તે વારે, નર નારાયણ ઋષિરાય થઈ બ્રહ્મચારી આવ્યા આય, બહુ જીવના કરવા કાજ આપે પ્રગટ થયા મહારાજ, એમ નિશ્ચય કર્યો નિરધાર નારાયણ તે આ બ્રહ્મચાર, એવા જાણી પછી ધર્યું ધ્યાન ચોંટી વૃત્તિ મૂર્તિમાં એકતાન, તેણે વિસર્યો નિજ દેહ થયો મૂર્તિમાં અતિ સ્નેહ, જાણ્યું આપ મળ્યું સુખ મોટું બીજું સર્વે લાગ્યું છે ખોટું, એવા મોટા યોગી જે ગોપાળ તે તો ભૂલ્યા દેહ થોડે કાળ, અતિ વિસ્મૃતિ થઈ જ્યારે મૂક્યો માઈક દેહને ત્યારે, પછી શ્રી કૃષ્ણ દેવ પ્રતાપે ગયા ગોલોકમાં યોગી આપે, પછી બ્રહ્મચારી નીલકંઠે કરી ક્રિયા તેની રૂડી પેઠે, પછી મૂકી પોતે એ સ્થાન ચાલ્યા પૂર્વમાં ભગવાન, રહી અખંડ બ્રહ્મ સ્વરૂપ ચાલ્યા આપે આપ બ્રહ્મરૂપ, નાસાગ્ર દ્રષ્ટિ કરીને સ્થિર ચાલ્યા જેમ કમાનનો તીર, કૃષ્ણ માહી છે દ્રષ્ટિ અખંડ નથી દેખતા પિંડ બ્રહ્માંડ, દિશ વિના નથી બીજો રાહ ગયા ત્યાં થકી આદિવરાહ, ત્યાં 3 દિવસ પોતે રહ્યા ત્યાંના વાસીને દર્શન થયા, નિરખી આનંદ પામ્યા અતિ જાણું આવ્યા શું આ બૃહસ્પતિ, એમ જનને આનંદ આલી પછી ત્યાં થકી નિસર્યા ચાલી, ગયા બંગ દેશમાં દયાળ આવ્યું શ્રીપુર શહેર વિશાળ, સિદ્ધ વલ્લભ તેનો છે રાયે ગયા પોતે ત્યાં અણ ઈચ્છાએ, તે નરેશે પ્રાર્થના કરી રાખ્યા ચોમાસું ત્યાં ભાવ ભરી, દીઠા અતિ ત્યાગી એકાએક રાખ્યો પાસળે એક સેવક, તેનું નામ છે ગોપાળદાસ કરે ટેલ રહે નિત્ય પાસ, ત્યાં બીજા ભેખધારી બહુ રાખ્યા ચોમાસું કરવા સહું, તે તમો ગુણી મંત્ર અધ્યાસી સર્વે ક્ષુદ્ર દેવના ઉપાસી, તેના જુજવા વેશ કોઈ મુંડે લકે ને કેશ, કોઈ નાગા કોઈ અનેકો પિન કોઈ ન રાખે વસ્ત્ર નવીન, તેમાં 101 તપસ્વી સઈ તે તો બેસે તડકામાં જઈ, કોઈ વર્ણીને કોઈ સંન્યાસી કોઈ હંસને કોઈ ઉદાસી, કોઈ કહે મુખે કાળી કાળી કોઈ કહે તું બેચરાવાળી, કોઈ ભૈરવ રહ્યા ભણી કોઈ ભજે ભવાની જોગણી, કોઈ મુનિને કોઈ કબોલે કોઈ અહોનિશ આંખ્ય ન ખોલે, કંઈક ખાખી કંઈક હુડ ધંગા એમ મળ્યા બહુ અડબંગા, થયા સિદ્ધ ભૂસી બહુ શૈલી ભંગી જંગી ભેળા થયા ફેલી, તેને રાજા જાણી મોટા સિદ્ધ આપે રસોઈયો રૂડી વિધ, આસન સારું આપી ગાદલા કરે સન્માન રાજા ભલા, ત્યારે યોગી બોલે બળે બહુ કરે વાત સિદ્ધાયની સહુ, એમ કરતા આવ્યો વરસાત વાયુ થયો ઉત્પાત, શવે વીજળી વારંવાર વરસે મેઘતે મુશળધાર, ગરજે ઘોર ને કડાકા કરે ઉપરે જળ અખંડ જરે, એવી અખંડ મંડાણી એલી ચાલ્યા પૃથ્વીએ પૂર રેલી, તેમાં પોઢી રહ્યા પોતે નાથ તન પર ચડી રેતી હાથ, પછી સેવક આવી સવારે કાઢ્યા કાદવ માહીથી બારે, વર્ષે મેઘ મચી બહુ જડી આંખ ઉઘડે નહીં એક ઘડી, એમ ચારે માસ ઉઠો ઘન પહોંચે સિદ્ધાય કેટલા દન, અતિ વરસાદે અસોયા થયા પછી રાતે ભાગી ગયા, ધીરે ધીરે સિદ્ધ ગયા નાસી કરવા લાગ્યા લોક તેની હાંસી, કહે મોટા સિદ્ધ ગયા ચાલી આજો પડ્યા છે આસન ખાલી, એક બેઠા રહ્યા બ્રહ્મચારી તેને જોઈ નમ્યા નર નારી, કહે સિદ્ધ આ તો એક ખરા બીજા દંભે ભાગી ગયા પરા, રાજા નમ્યો જાણી હરી મોટા બીજા સર્વેને જાણ્યા છે ખોટા, વાધ્યું પ્રભુજીનું બહુમાન બીજાનું ન કરે સન્માન,
તેણે કરી બળ્યા બીજા સહું, આવ્યા મળી મારવાને સહું. નાખી અડદ મંતરી મુઠ્ઠું, પડ્યું જે કર્યું તે જૂઠું. પછી સેવક હતો જે પાસ, કરતો સેવા જે ગોપાળદાસ. તેને માથે નાખી એણે મુઠ્ય, પડ્યો ભૂમિ એના ફેરે પૂઠ્ય. આવ્યું મોઢે ફીણ તેને જોઈ, નહીં જીવે કહે સહુ કોઈ. પછી રાજાએ સિદ્ધ બોલાવી, કહ્યું આને લેવો જ ઉઠાવી. ત્યારે સિદ્ધને છે મરડ ભારી, કહ્યું જીવાડશે બ્રહ્મચારી. ત્યારે રાયે જોડ્યા આવી હાથ, કહ્યું આને જીવાડીએ નાથ. પછી હરિ તેની પાસે જઈ, ઉઠાડ્યો શ્રી કૃષ્ણ મંત્ર કહી. ઉઠ્યો તરત લાગી નહીં વાર, પામ્યા વિસ્મય સહુ નર નાર. કહે આ તો છે પોતે શ્રી કૃષ્ણ, મોટા ભાગ્ય થયા એના દૃષ્ણ. વળી એમ કહે નર નારી, કૃષ્ણ નહીં તો કૃષ્ણ ભક્ત ભારી. પછી મુઠ્ઠ નાખી જે સિદ્ધે, પડી તેને માથે ભલી વિદ્યે. પડ્યો પડાક પૃથ્વી માઈ, મુખમાં ગઈ ધૂળ ભરાઈ. આવ્યું મોઢે ફીણ ફાટ્યું ડાચું, થયું જીવ્યાની કોરનું કાચું. પછી તેણે તેના સિદ્ધ લાવી, કર્યા ઉપાય બહુ બોલાવી. તેણે ફેર પડ્યો નહીં રતી, ત્યારે કરી હરિને વિનતી. પછી નાથ તેની પાસ આવી, કહી મંત્રને લીધો જીવાવી. ત્યારે સિદ્ધ રાજા સહુ મળી, કરી સ્તુતિ હરિજીની વળી. જાણ્યા રાજાએ મોટા છે સરે, થયો પરિવાર સહિત આશરે. જે હતો એ સિદ્ધનો વર્તા, મુઠ્ય નાખી વાળી પેટ ભરતા. તે તો નીલકંઠે ભાંગ્યો ભય, થયા મનુષ્ય સહુ નિર્ભય. લાવી વસ્ત્ર ધન આગે ધરે, હરિત્યાગી છે તેનું શું કરે. એટલાકમાં વિપ્ર તૈલંગ, આવ્યો નારી સુતલઈ સંગ. ભણ્યો વેદશાસ્ત્ર ને પુરાણ, પ્રસિદ્ધ વિપ્ર પૃથ્વી પ્રમાણ. આવ્યો સિદ્ધ વલ્લભ રાય પાસ, મને દાન લેવાની છે આશ. પછી તે રાજા છે ધર્મવાન, આપ્યું ભણ્યો જાણી ભારે દાન. આપ્યો હસ્તીને કાળ પુરુષ, લેતા વિપ્ર થયો કાળો મશ. ગૌર મટીને થયો છે શ્યામ, ત્યારે નિંદા કરવા લાગ્યું ગામ. પછી હરિ પાસે વિપ્ર આવી, અતિ દીનતાએ વાણી કાવી. હે મહારાજ હું તો હતો દુઃખી, દાન લઈ થવા ગયો સુખી. ત્યાં તો સામું દુઃખ થયું ઘણું, હવે શું મહાત્મ્ય જીવ્યા તણું. માટે ત્યાગીશ હું હવે તન, થાય તો તમે કરો જતન. પછી દુઃખી વિપ્ર હરિ જાણી, દયાળે દયા એ પર આણી. કહ્યો શ્રી કૃષ્ણનો મંત્ર કાને, મટી શ્યામ થયો ગૌરવાને. પછી બ્રાહ્મણ લાગ્યો પાય, કહ્યું રહ્યો હું મન્ય ખામાય. પછી ગાતો પ્રભુજીના ગુણ, ગયો દેશ પોતાને બ્રાહ્મણ. એવા પ્રભુજી બહુ પ્રતાપી, કર્યા સુખી બહુ દુઃખ કાપી. ત્યાગ વૈરાગ્ય ઉરમાં અતિ, સહુ પર વરતે મહામતી. એમ કરતા ગયું ચોમાસું, આવ્યો કાર્તિક ઉતર્યો આસુ. પછી હરિને બીજા જે સિદ્ધ, તેને પૂજ્યાન રૂપે બહુવિધ. પછી ચાલ્યા છે ત્યાં થકી સહું, હરિ સંગે બીજા સિદ્ધ બહુ. આવ્યા કામાક્ષી દેવીની જાડીએ, ઉતર્યા સિદ્ધ સહુ વાડીએ. પછી રસોઈ કરવા કાજ, કર્યો ભેળો સર્વે સમાજ. તેને સમીપે છે એક ગામ, વસે દ્વિજ ત્યાં પીબાઈક નામ. સિદ્ધ મંડળ આવ્યું સાંભળી, ઉઠ્યો તરત ત્યાં થકી બળી. કહે સિદ્ધાય એની ચોથી નાખું, કરી ગુલામને ઘેર રાખું. જોજો માતાજીએ કરી મેર, આવ્યા વણ ગોત્યા પશુ ઘેર. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुलानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरिचरित्र नामे 31मो प्रकरणम। शुभमती सहु सांभळो हरि कथा कहूँ अनूप। दुष्टने दुखदायी छे संतने सुखरूप। असुर जे अवनी रह्या बदलावीने बीजो वेश। तेने ते अर्थे श्री हरि फरे छे देश प्रदेश। जे कारण अवतार छे ते करवा थया छे तैयार। हरि इच्छाए आविया प्रभु एह वाड़ी मोजार। पीबेक त्या परियाणियों करवा ते सीधो निघात। निदान ते माथी जनी पजू तेनी सांभळजो सहु वात।
હતો બ્રાહ્મણ મોરે શુદ્ધ, મળી વામીએ કર્યો અશુદ્ધ. કૌલાર્ણવ ભણેલે ભૂદેવે, મળી ભ્રષ્ટ કર્યો તત ખેવે. થયો કાળી ઉપાસક ભારી, નિત્ય પ્રત્યે પીવે કુલવારી. વળી સિદ્ધને જીતવા કાજ, તે દી સજ્જો સર્વે સમાજ. મદ્ય માંસ ખાઈ થયો મસ્ત, તીખું ત્રિશૂળ લીધું છે હસ્ત. કર્યો સિંદૂર લેપ લલાટે, ચાલ્યો સિદ્ધને જીતવા માટે. રજે ભીંજેલ કુમકુમ લઈ, ચાલ્યો કપાળે ચાંદલો દઈ. વળી કુલવારી ખૂબ પીધું, વધ્યું તે શરીરે છાંટી લીધું. ચાલ્યો મત્સ્ય ચાવી મદ માતો, શીશે બાંધ્યો છે પટકો રાતો. માથે ઘણા ઘૂંચાળા મુવાળા, તે દિશે છે ભૂંડા ભમરાળા. સિદ્ધ પ્રસિદ્ધ પોતે કહેવાય, તેને જાણે સહુ દેશમાય. કોઈ સામું આવીને ન ભાખે, ભાખે જો કોઈ તો મારી નાખે. એવો ભૂંડાએ ભર્યો અપાર, મદ્ય 4 વારનો પીનાર. કંઠે બાંધ્યા છે અસ્થિ માંજાર, થયો સિદ્ધ જીતવા તૈયાર. નર નારી જે રહે ગામ વાસે, સંગે લઈ આવ્યો સિદ્ધને પાસે. વળતો આવીને બોલ્યો એમ, પાખંડીયો સિદ્ધ કાવો કેમ. સિદ્ધ તો એક હું છું આજ, તમ જેવા તો છે મારું ખાજ. મોટા મોટાને મેં જીતી લીધા, તમ જેવા શિષ્ય કંઈ કીધા. જે જે આવીને મને નમિયા, તે સર્વે જીવ તરિયા. જેણે જેણે બાંધી મુજ સાથે, તેને માર્યા મૂકી વીર માથે. માટે તમે મનમાં વિચારી, થાવો શિષ્ય માળાઓ ઉતારી. ઉતારો ઉપવિત અચીર, નહીં તો હમણાં હોંકારું છું વીર. ભૂત પ્રેત લાવી સંગે ઘણા, ખાઈ જાશે માંસ તમ તણા. એમ બોલ્યો એ બળમાં બહુ, બિના હરિ વિના સિદ્ધ સહુ. કહે જેમ એ કહે તેમ કરીએ, તો આવ્યા મોતમાંથી ઉગરીએ. નહીં તો મારશે વીરને મેલી, માટે ચાલીએ માળા સંકેલી. મેલો જનોઈ પણ ઉતારી, એમ સૌ સિદ્ધે વાત વિચારી. ત્યારે હરિએ સિદ્ધ પ્રત્યે કહ્યું, રાખો ધીરજે હાકલી હૈયું. કરે શિષ્ય મોરે મર મને, પછી થાવું તમારે સહુને. તો એ સિદ્ધે ધીરજન ધારી, કહ્યું નાખશે તમને મારી. મહાદુષ્ટ એ પાપી છે બહુ, એને અમે જાણું છું સહુ. એવી સિદ્ધ હરિની જે વાણી, સુણી બોલ્યો અતિ ક્રોધ આણી. ત્યારે પીબેક કહે બ્રહ્મચારી, તને દેખાડું સામર્થી મારી. જો તું આ લીલા વડના હાલ, હમણાં કરું છું સુક વિશાલ. એમ કહી નાખી મુઠ જ્યારે, વડ સૂકી ગયો તે હવારે. કહે માન્ય વર્ણી વાત મારી, નહીં તો આ ગતિ જાણજે તારી. ત્યારે હરિ કહે ન બીયું અમે, કરવું હોય તે કરો સુખે તમે. એમ કહીને વીર આસને, બેઠા હરિ તે અચળ મને. બીજાની તો ધીરજ ન રહી, બેઠા કૃષ્ણ કેડે કંપે જઈ. પછી પીબે કે અડદ મંતરી, નાખ્યા હરિ ઉપર રીસ કરી. તેણે હરિને ન થયું કાંઈ, ત્યારે દ્વિજ કોપ્યો મન માઈ. કહે રહેજે ખબરદાર થઈ, આજ માર્યા વિના મૂકું નહીં. એમ કહી નાખી મુઠ એણે, ફેર પડ્યો નહીં કાંઈ તેણે. ત્યારે પીબે કે પણ એ લીધું, તેને માર્યાનું નિશ્ચય મેં કીધું. કરવું હોય તે કર સ્મરણ, આજ આવ્યું તારું ચાલી મરણ. નાખું છું કાળ ભૈરવની મુઠ્ઠું, તારા જીવવાનું જાણે જૂઠું. ત્યારે હરિ કહે બેઠો છું હું જ, કરવું હોય તે કરને તુજ. ત્યારે મૂક્યા છે ભૈરવ વીર, તો એ હરિ બેઠા રહ્યા સ્થિર. આવ્યા ભૈરવને વીર દોઈ, તે તો સામું શક્યા નહીં જોઈ. પાછા પીબેક ઉપર પડ્યા, ઉલટા નાખ તલને નડ્યા. પડ્યો કાળી ઉપાસક ઢળી, ચાલ્યું મુખેથી લોહી નીકળી. આવી મૂર્છા ન રહી શુદ્ધ, પડ્યો અવનીએ ઊંધ મૂંધ. પછી મોડેથી મૂર્છા વળી, ઉઠી બોલ્યો છે બળમાં વળી. કહ્યું ઊભો રે જે બ્રહ્મચારી, મેલું બટુ ભૈરવ નાખે મારી. ત્યારે હરિ કહે મોકલો સુખે, મૂક્યા બટુ વીરને વિમુખે. તે તો બીને પાછા વળી ગયા, પાછા પીબેકને વળગિયા. નાખ્યો ભૂમિએ પાડી પડાક, ધ્રુજી ધરણીએ પડ્યો ધડાક. વળી તડફડી ઉઠ્યો, બોલ્યો પ્રભુજી ઉપર રૂઠ્યો. કહે મૂકું છું વીર મહાકાળી, તને નહીં મારે બીજાએ ટાળી. એમ કહીને તેને મૂકિયા, તે તો હરિ પાસે ન આવ્યા. પાછા ફરીને લાગિયા એને, ઢાળી પાડ્યો ભૂમિએ તેને.
થયો અસોયો ન રહી શુદ્ધ, તોય વામી ન મૂકે વિરુદ્ધ. પડી પોર ઉઠી ઊભો થયો, વળી પ્રભુજીને કહેવા રહ્યો. કહે છે ઊભો રે જે બ્રહ્મચારી, હવે કરું છું વલે હું તારી. બહુવીર સહિત હનુમંત, મુકુતને કરે તારો અંત. એમાં કહીને મૂક્યા તે વાર, આવી તેણે કર્યા નમસ્કાર. કરી પ્રણિપાત પાછા ગયા, બહુ પીબે કપર કો પિયા. આવી વળગ્યા તે વિપ્રને સહું, પડ્યો વિપ્ર ભૂંડે હાલે બહું. ફાટ્યું મોઢું ને આવ્યું ફીણ, પડી અંગની નાડી ક્ષીણ. માથું ગરી ગયું મહિમાઈ, મુખમાં ગઈ ધૂળ ભરાઈ. પડ્યો ભેચક થઈ રીત્ય ભૂંડી, આંખો ઉતરી ગઈ ઊંડી. નાક મુખમાંથી લોહી વહ્યું, પછી ઉઠવા જેવું ન રહ્યું. ત્યારે તેના સંબંધી સહુ મળી, લાગ્યા પાય પ્રભુજીને લડી. કહે દયા કરો એને હરી, હવે નહીં કરે એ આવું ફરી. માગતો હતો તે ફળ મળ્યું, મહા અહંકારીનું માન ગળ્યું. પછી પ્રભુએ તેને ઉઠાડ્યો, ઉઠી વિપ્ર પ્રભુ પગે પડ્યો. કર્યા દંડવત બહુ વાર, કહે આવ્યો નવે અવતાર. પછી સિદ્ધ હતા તેને જોઈ, આપી બ્રાહ્મણે તેને રસોઈ. એમ કરી ગયો ઘેર જ્યારે, મન રહ્યું નહીં એવું ત્યારે. પૂજ્યો કાળ ભૈરવને જઈ, મધ્ય માંસ બલિદાન દઈ. મૂક્યો હરિ માથે તત્કાળ, આવ્યો ભયંકર વિકરાળ. ભૂંડું મુખ તે ભર્યું રુધિરે, લાંબો નથી ને વસ્ત્ર શરીરે. આંખ્યું રાતી અતિ કાળો શાહી, લીધું ત્રિશૂળ તે કરમાહી. એવે રૂપે પ્રભુ પાસે આવ્યો, પણ આવીને કાંઈ ન ફાવ્યો. છેટે બેસી રહ્યો આખી રાત્ય, હરિ હસ્યા જોઈ પરભાત્ય. પછી નાવા ચાલ્યા જ્યારે હરિ, ત્યારે એના સામી દ્રષ્ટિ કરી. ત્યારે થરથર ધ્રુજીને ભાગ્યો, જઈ પીબે કની કેડે લાગ્યો. કહે આજ નિશ્ચય એને મારું, ત્યારે પ્રભુજીએ કર્યું વારું. કહે એનું ખાધું સિદ્ધે અન્ન, તેની તારે કરવી જતન. પછી બ્રાહ્મણ પાસે ભૈરવ, જઈ કહી છે વાત સરવ. આજ મૃત્યુ કરવું તું તારું, પણ વર્ણીએ કર્યું છે વારું. એમ કહીને ભૈરવ ગયો, દ્વિજ પ્રભુની પાસે આવ્યો. જાણી ઈશ્વર નામીયું શિષ્ય, કહે કરજો ગુના બક્ષિશ. એમ કહીને વારંવાર કરે બહુ પોતાને ધિકાર. કહે ભણી ગણી ભજ્યા ભૂત, કર્યા બહુ ભૂંડા કરતૂત. કર્યા કુકર્મ તજિયાચાર, એવો પાપી હું તેને ધિકાર. એમ કહી ગ્રહ્યું હરિચરણ, પ્રભુ આવ્યો હું તમારે શરણ. એમ કહીને થયો છે શિષ્ય, જાણી મહારાજને જગદીશ. ધાર્યો પ્રથમના જેવો ધર્મ, મૂક્યા બીજા જે કરવા કુકર્મ. કૌલાર્ણવાદી ગ્રંથ સંભાળી, શાસ્ત્ર બાહ્ય જાણી દીધા બાળી. ભાગવત ગીતા પછી ભણ્યો, સાચો ભક્ત શ્રી કૃષ્ણનો બન્યો. એવું ચરિત્ર કરી દયાળ, પછી ત્યાંથી ચાલ્યા તત્કાળ. હતા સિદ્ધ તેને શીખ દીધી, પોતે વાટ નવ લખાની લીધી. મનુષ્યાકૃતિ સામર્થ્ય અપાર, ધન્ય જનમોદન ભંડાર. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुलानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरिचरित्र नामे 32मुं प्रकरणम्। बहुनामी कृष्णदेवना सुणु चरित्र सर्वे रसाळ। भक्त अभक्त कारणे फरे हद्य बेहद्य दयाळ। संतने सुखयापवा देवा दुष्ट जनने दंड। तेज कारण प्रभुए पृथ्वीए धर्यु छे पंड। जिया जिया जावूं घटे तिया तिया जाय जरूर। सुख दुख भूख प्यासनु नथी गणता निकट दूर। પછી એકાએક ચાલિયા મહાવિકટ અદ્રિમાય। 9 લાખ યોગીને નિરખવા ચાલ્યા પ્રભુજી બહુ ઉછાય। ચાલ્યા પર્વત પેખવા હરી આવ્યો અતિ વસમો અદરી। જાવા વાટ જડે નહીં જ્યાં જાવું જરૂર પોતાને ત્યાં। જાતા એ દિશે મનુષ્ય વાર્યો પણ કર્યું છે પોતાનું ધાર્યું। ચડ્યા પર્વત ઉપર પોતે ચાલ્યા શૈલ તણી શોભા જોતે। આવી 9 લાખ ધૂણી રૂપાળી તે તો સહેજે બળે વણ બાળી।
ત્યાં કુંડ દીઠા છે અપાર, ભર્યા જળ અમળ તે મોજાર. ક્યાંક ટાઢા જળ ક્યાંક ઊના, એમ બહુ કુંડ દીઠા નીરુના. પછી ત્યાંના રહેનારા જે સિદ્ધ મળ્યા તે પણ આવી પ્રસિદ્ધ. જેની કોઈને ભેટ ન હોય, મર મોટા મુક્ત યોગી હોય. તેને સહુને મળ્યા એકવાર, કર્યા પરસ્પર નમસ્કાર. પછી પ્રેમે બેઠા સહુ પાસ, પૂછ્યો યોગીને યોગ અભ્યાસ. કહ્યું તેણે તેનું વરતંત, સુણી હરિ હરખ્યા અત્યંત. કહ્યું સિદ્ધને છો ધન્ય ધન્ય, એમ કહી રહ્યા ત્રણ દન. આપી આનંદ ત્યાંથી ઉતર્યા, ચાલ્યા હરિ બહુ મોદ ભર્યા. 9 લાખ યોગીને નિરખી, ચાલ્યા હસ્તી માર્ગે હરખી. ત્યાંથી શુદ્ધ ઉત્તરમાં વળી, રહ્યો રામકોટ જળ મળી. ત્યાં જવાનું કીધું છે મન, પણ ત્યાં તો ન ગયા જીવન. જોતા વન પર્વત વિશાળ, ગયા બાલવા કુંડે દયાળ. જોયો કુંડ એ જુગતે કરી, 3 રીતને રહ્યો તે ધરી. વાયુ અગ્નિ જળ 3 મળી, તેના સમૂહ રહ્યા નીકળી. ત્યાં રહ્યા પોતે 3 દન, પછી ત્યાંથી ચાલ્યા ભગવન. કર્યો અગ્નિ ખૂણે પરવેશ, ચાલ્યા જોતા જોતા સર્વે દેશ. ગયા ગંગા સિંધુને સંગમે, નાયા તેમાં પોતે જઈ સમે. રહ્યા 3 દિવસ ત્યાં હરી, ચાલ્યા સમુદ્ર ખાડી ઉતરી. આવ્યા કપિલજીને આશ્રમે, જે જાય ગા સહુને ગમે. ચારે કોરે શોભે સમુદર, મધ્ય આશ્રમ અતિ સુંદર. સાંખ્ય શાસ્ત્રના આચાર્ય જેહ, તેના ગુરુ કપિલજી તેહ. કરે છે તપ પોતે સમર્થ, સર્વે જીવના કલ્યાણ અર્થ. જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ને ધર્મ, યોગ સહિત 5 જે પરમ. તેના સ્થાપન ના કરનાર, એવા કપિલના કર્યા દેદાર. રહ્યા ભક્તિ સુત ત્યાં માસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ. આવ્યા પુરુષોત્તમ પુરી માઈ, નિરખ્યા જગન્નાથજીને ત્યાંય. પછી રહ્યા પોતે એ હઠામ, કાંઈક ધાર્યું છે કરવું કામ. નાય સમુદ્રમાં જઈ નિત્યે, નિરખી જગન્નાથજીને પ્રીત્યે. કર્યું આસન શહેરથી બારું, ઇન્દ્રદ્યુમ્ન સર જોઈ સારું. ત્યાં દીઠા છે અસુર ઘણા, વેશ લઈ સિદ્ધ સાધુ તણા. કામ ક્રોધ ને મત્સર અતિ, માહો માહી છે વૈરની મતિ. ધર્મ દ્વેષી કપટી ને કામી, વેશ શૈવી વૈષ્ણવી ને વામી. મંત્ર જંત્ર જાણે છે અપાર, તેણે વશ કર્યા નર નાર. મુકાવી વર્ણાશ્રમનો ધર્મ, કર્યા ભ્રષ્ટ બગાડી બેશર્મ. મોટા મોટા સાધુ સેવા ફળ, કહી દેખાડે નારી આગળ. એમ કહીને ધર્મથી પાડે, સાધુ નિંદાનું પાપ દેખાડે. એવા અધર્મે ભર્યા અપાર, દીઠા હરિયે હજારો હજાર. ધર્યા હાથે તીખા હથિયાર, લીધા ધોકા છરા ને કટાર. ખડગ ખંડાલા કડીલું વાંગ્યું, કર કમાન્યું સલ કે સાંગ્યું. બહુ બંધુકુને કોક બાણ, ચક્ર ચીપિયા લીધા છે પાણ. પરશુ ત્રિશૂળ બરછીઓ લઈ, જંજાળ્યો આદિ શસ્ત્ર છે કઈ. અતિશૂર ઈચ્છે નિત્ય યુદ્ધ, કેટલાક ન રાખે આયુધ. કેટલાક ત્યાગી તપ કરતા, કેટલાક સૌમ્ય વેશ ધરતા. કૌલાર્ણવ ગ્રંથ વાંચે નિત્યે, પૂજે શક્તિ ભૈરવને પ્રીત્યે. એવા દીઠા છે નાથ અપાર, મહાપાપ રૂપ ભૂમિ ભાર. ત્યાં રહ્યા પોતે અવિનાશ, કરવા એવા અસુરનો નાશ. પણ પોતાથી ન થાય રતિ, કાંજે રાખે છે અહિંસા વૃત્તિ. બેસી રહ્યા વિચારીએ વિધ, ત્યારે લોકે જાણ્યા છે આ સિદ્ધ. એમ જાણીને પૂછે છે જેહ, કહે હરિ થાય તેમ તેહ. ત્યારે લોકને આવી પ્રતિત્ય, લાવે અન્ન વસ્ત્ર દ્રવ્ય નિત્ય. તેહ માય લુકાય ન લીએ, ભૂત ભવિષ્યનું કહી દીએ. એમ કરતા તે એકદન, આવ્યા પાસળે અસુરજન. કહે કર્ય અમારું તું કાજ, લાવ્ય જળ ઈંધણા સમાજ. દઈ ડારોને બહુ ડરાવ્યા, ન કરવાના કામ કરાવ્યા. કરે કામ જડ ભરત જેમ, ત્યારે બીજા કેમ કરો એમ. તઈએ તે શું બોલ્યા ક્રોધ કરી, એનો પક્ષ મેલો પર હરી. એમ વધતા પડ્યો વિરોધ, માહો માહી ઉપન્યો કરોધ. પછી તેમાં પડ્યા તડ બેહુ, નિંદા પરસ્પર કરે તેહુ. એમ કરતા બંધાણું વેર, ઈચ્છા મારવા નહીં જેને મેર. પ્રથમ તો બોલી ઠોલી થઈ, પછી ઉઠ્યા લઠ્ઠા મોટા લઈ. લીધી લડવા પહેલી
કડી, તે તો પરસ્પર બહુ પડી. પછી લીધા ખાંડા કરમાય, આવ્યો સામ સામા મળી ધાય. નાખે બરછીઓ બહુ સામ સામી, ચાલે લુવાંગ્યું ન રહે ખામી. સલકે સાંગ્યને સણેણે તીર, લડે માહો માહે શૂરવીર. કરે પરશુના બહુ પ્રહાર, નાખે ધોકા છરાને કટાર. તીખા ત્રિશૂળ ચાલે ત્યાં ઘણા, કરે ઘા ચક્ર ચીપિયા તણા. બંદૂકો જંજાળ્યો કોક બાણ, નાખે માહો માહે અસુરાણ. એમ જોરે મંડાણું છે યુદ્ધ, પામ્યા ત્રાસ આકાશે વિબુદ્ધ. વાજે ઢોલ નગારા જુજાર્યો, ચાલે સામ સામી તરવાર્યો. તુરી રણ શિંગા બોલે શંખ, પડે પાપીના માથા અસંખ્ય. મચ્યું યુદ્ધ રહી નહીં મણા, પડ્યા પૃથ્વીએ ધડ ઘણા. તેને દેખી હરખ્યા માંસાહારી, કહે ખાશું આજે ખૂબ કરી. ભૂત પ્રેતને આવ્યા ભૈરવ, પિશાચ યક્ષ રાક્ષસ સર્વ. ડાકણી સાકણીને જો ગણી, આવી ભૂખી ભૈરવીઓ ઘણી. કંક કાગને વળી કૂતરા, થઈ ગૃધ્ર શિયાળને સરા. પડ્યા માથા પૃથ્વી પર રડે, જાણ્યું દૈત્ય રમી ગયા દડે. કંઈક ના હાથ પગ કપાણા, કંઈક નાસી ભાગીને છુપાણા. એમ યુદ્ધ થયું બહુ પેર, 10 સહસ્ત્ર ગયા યમ ઘેર. એટલા તો અહીંયા તળ રહ્યા, બીજા નાસી ભાગી પણ ગયા. તે તો દેશ પ્રદેશે પ્રવરી, બીજા દૈત્યો આગે વાત કરી. કહ્યું એક હતો નાનો બાળ, તેને જાણતા અમે દયાળ. તેને અર્થે વધ્યો વિરોધ, મુવા માહો માહી કરી ક્રોધ. ત્યારે અસુર બોલિયા એમ, એને ઓળખીએ અમે કેમ. ત્યારે કહ્યું આપીએ એંધાણ, તેને પડે તમને પેછાણ. અતિ ત્યાગી તપસ્વી છે તને, નથી લોભાતો નારીને ધને. રહે છે સમાધિમાં દિન રાત, વળી જાણે છે મનની વાત. એથી પડ્યો પરસ્પર ભેદ, થયો તેણે આપણો ઉચ્છેદ. માટે મળે તો મેલવો નહીં, એવી વાત અસુરને કહી. જો મળશે તો મારશું છળે, એમ બંધાણું વેરસ ઘડે. એમ દૈત્ય કર્યું પરિયાણ, તેને જાણે છે હરિ સુજાણ. એવું સુણીને બોલ્યા અસુર, હવે ગોતશું એને જરૂર. કહે છે જેમ થશે તેમ ઠીક, નથી આત્માને કેની બીક. એમ કહી જોયું તત ખેવ, દીઠા દૈવી સંપત્તિના જીવ. તેને પોતે ઉપદેશ આપી, કર્યા સુખી ભવ દુઃખ કાપી. આજે હરિચરિત્ર અનુપ, કૃષ્ણ ભક્તને છે સુખરૂપ. તેને કહેશે સાંભળશે જેહ, મહાકષ્ટથી મુકાશે તેહ. આલોકમાં પણ સુખી રહેશે, પરલોકે પરમ સુખ લેશે. પાપ હરણી કથા છે પવિત્ર, જેમાં પ્રગટ પ્રભુના ચરિત્ર. ભક્ત હશે તે સુણશે ભાવે, અભક્તને તે અર્થ નહીં આવે. કહેશે હે તે સાંભળશે કાન, તે પર રાજી થશે ભગવાન. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुलानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरिचरित्र नामे 33मुं प्रकरणम्। त्यार पछी जे जे कर्युं ते सांभळो वात सरेश। एटलुं काम करी हरि पछी चालिया दक्षिण देश। एकाएक अरण्य माही रहेवा राज छे मान। शहर न ईच्छे स्वपने वालू लागे छे वसवुं वन। भक्ति धर्मादि भेळा रहे दिव्य देह धरीने सोई। तेह विना जीव जगतना नथी गमता बीजा कोई। त्याग वैराग्य तनमा तेणे मगन रहे छे मन। नावे बीजा नजरे जेनोय हरि ना जन। एवा श्री हरि बहु निस्प्रेह अण इच्छाए चालिया तेह। आव्या आदिकुरमति रथ सुखदायी हरि समरथ। तेनी समीपे मानसा शहर आव्या त्या करी हरि मेर। तेनो राजा छे अति पवित्र जेणे बांध्या छे अन्नना क्षेत्र। अन्नारथी आवे जे हजन तेने भावे करावे भोजन। तेणे दीठा एह ब्रह्मचारी जोई मनमा रह्यो विचारी। कहे आ तो मोटा कोई अति पछी राख्या छे करी विनती। राख्या एकांते वरणी रट अति त्यागी तपस्वी ते मट।
એક એકાંતે ઓટો સુંદર રહ્યા ત્યાં પ્રભુ તે ઉપર. પછી રાજા રાજાના સેવક કરે ચાકરી કરી વિવેક. નિત્ય પ્રત્યે કરે એમ સેવ જાણે મહાત્મા છે મોટા દેવ. કરે સન્માન જોઈ ત્યાગી બીજા ભેખનું પડ્યું ભાંગી. ત્યારે અસુર ત્યાંના રહેનાર કહે આ તો છે આપણો માર. જેણે દૈત્ય સમૂહ મરાણો તેનું મૂળ કારણ આ જાણો. પછી ત્યાંના રહેનાર અસુર કહે મારીએ એને જરૂર. એમ પાપી સહુ પરિયાણ્યા મારવા પછી પથરા આણ્યા. જાણ્યા એકાએક બેઠા ઓટે આવ્યા માર્યા સારું દડી ડોટે. નિશી માહી આવ્યા નિશાચર માંડ્યા ફેંકવા બહુ પથ્થર. મળી દૈત્ય હજારો હજાર નાખ્યા અશ્મ અતિશય અપાર. સમી સાંજ થકી સારી રાત્ય કર્યો પાણા તણો વરસાત. સાધુ સ્વભાવ વાળા સુબુદ્ધ નિર્વૈર અતિ અવિરુદ્ધ. બહુ ક્ષમાવાળા હરિધીર તેને ન લાગ્યું કાંય શરીર. ઓટા આસપાસે પાણા પડ્યા ગંજ ઓટેથી ઊંચેરા ચડ્યા. દીઠા હરી તેમાંથી કુશળ લીધા દૈત્ય આયુધ તે પળ. જાણ્યો જાણશે રાજા જો વાત તો થશે આમાંથી ઉત્પાત. ત્યાં તો રાજાને ખબર પડી આવ્યો પ્રભુ પાસળે તે ઘડી. આવ્યા લોક બીજા સહુ મળી દેખી પાણા વિસ્મય પામ્યા વળી. જોઈ રાજા વિચારે છે મને ઉગાર્યા વર્ણીને ભગવને. કરી પ્રહલાદની જેમ સાય નથી તેમાં આમાં ફેર કાય. એમ કહીને નમીયો રાજ અમે છીએ તમારા મહારાજ. પછી નાથે શિષ્ય તેને કીધો બીજા બહુને ઉપદેશ દીધો. પછી એમ વિચાર્યો ભોપાળ પાપી કરત આવરણીનો કાળ. આ તો આપણા છે ઈષ્ટદેવ તેની દેખી શક્યા નહીં સેવ. એણે જરૂર માર્યા તા આજ ખોઈતી એણે આપણી લાજ. માટે ખરા એ ખૂની અસુર એને જોવા આપણી જરૂર. પછી એને કેડે ફોજ ચડી ઘેરી લીધા અસુર તે ઘડી. કહ્યું લ્યો ઉભારો ઉડું ઉડું એમ કહીને કાપ્યું મુંડું. મુવા અધર્મી ત્યાં અપાર બહુ ઉતર્યો ભૂમિનો ભાર. એમાં પોતાના પાપ પ્રતાપે થયા નાશ તે અસુર આપે. હરિ પોતે પાપ અદોષ નથી રાખતા કોઈ શું રોષ. એવા કૃષ્ણદેવ જે દયાળ પછી ચાલ્યા ત્યાંથી તત્કાળ. આવ્યા વેંકટાદ્રીએ જીવન કર્યા ઠાકોરજીના દર્શન. પછી ચાલ્યા ત્યાંથી નિરમોહી શિવ કાંચી વિષ્ણુ કાંચી જોઈ. ત્યાંથી શ્રીરંગે આવ્યા છે શ્યામ મોટા મોટાના કરવા કામ. કાવેરી ગંગામાં પોતે નહીં ઉતરિયા ફૂલવાડી માહી. વાડી સુંદર શોભે છે સાર જેમાં ફળ ફૂલ છે અપાર. રહ્યા પોતે ત્યાં દોય માસ કરવા બહુ જીવને સમાસ. ત્યાં વૈષ્ણવને વાત કરી એના ફેલત જાવ્યા હરી. બીજા નાટક ચેટક વાળા બહુ કરતા હતા કર્મ કાળા. તેને જીતી પોતે તત્કાળ ડંકો બેસાડ્યો પોતે દયાળ. ચાલ્યા ત્યાંથી થઈ તત્પર આવ્યા સેતુ બંધ રામેશ્વર. નાયા સમુદ્રમાં ત્યાં જીવન કર્યા રામેશ્વર ના દર્શન. ક્ષેત્ર પવિત્ર છે અતિ એહ તપસ્વીને સેવ્યા જેવું તેહ. રહ્યા પોતે ત્યાં દોય માસ પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ. આવ્યા સુંદર રાજમાં શ્યામ કર્યો ત્યાં કાંઈક વિશ્રામ. પછી ચાલ્યા ભૂતપુરી ભણી ન પૂછી રીત્ય એ વાટ તણી. ચાલ્યા દિશ બાંધીને દયાળ નથી જેને શરીર સંભાળ. આવ્યું આગળ વિકટ વન અતિ ઘોર ઘણું છે સઘન. ચાલતા ચાલતા પડે રાત્ય ત્યાં પોઢી ચાલે પર ભાત્ય. એમ વહી ગયા પંચદન મળ્યું નહીં ત્યાં જળ અન્ન. પડી સાંજ મળ્યું નહીં પાણી સૂકો કંઠ ન બોલાય વાણી. થયા આપે અતિશય અચેત એમ કષ્ટ સહેજન હેત. પછી ધીરે ધીરે ચાલ્યા ધીર ત્યાં તો આવ્યું છે અરણ્યમાં નીર. તેમાં નાયા પોતે ઘનશ્યામ પછી નવરાવ્યા શાલગ્રામ. ત્યાં પ્રબોલિયા ફળી ચાર શેકી કર્યું નૈવેદ્ય તેવાર. તેને જમ્યા પોતે ઘનશ્યામ પર એક રહ્યા એ હઠામ. પછી ચાલિયા ત્યાંથી દયાળ થયો બીજે દી મધ્યાહ્ન કાળ. ત્યાં અરણ્ય આવ્યો એક કૂપ ભર્યો અમળ જળે અનુપ. ત્યાં નાયા પોતે જળ કાઢી પછી બેઠા છાયા જોઈ ટાઢી.
ભરી ગળી જળની કઠારી, શેર દશની સુંદર સારી. પછી શાલગ્રામાં લઈ ત્યાંય તે પધરાવ્યા કટોરી માઈ. ઉપરથી કીધી જળધાર, થઈ ઠાલી કઠારી તે વાર. ત્યારે પોતે જોયું વિચારી, ક્યાં વહી ગયું આટલું વારી. રખે કટોરી ફૂટેલા હોય, જોયું ત્યારે સાજી દીઠી સોય. પછી જાણ્યું એમાં ઘનશ્યામે, પીધું જરૂર એ શાલગ્રામે. રખે હોય હજી એ પીપાશા, એમ કહીને મન વિમાશા. પછી કાઢીને કઠારી, પાયો બહુ શાલગ્રામને વારી. જેમ જેમ જળ માંડ્યું પાવા, તેમ માંડ્યું ઠામ ઠાલું થાવા. એક બેનો ન રહ્યો વિચાર, પીધું જળ કઠારી અપાર. સિંચી થાક્યા ઘનશ્યામ, ત્યારે તૃપ્ત થયા શાલગ્રામ. પછી પૂજ્યા છે ચંદને કરી, વળતા એમ વિચાર્યા હરી. પ્યાસ ભાંગી પણ હશે ભૂખ, થયું એ વાતનું અતિ દુઃખ. પોતાને તો મળ્યું નથી અન્ન, તેને વીતી ગયા શટદન. તેનું તો પોતાને નથી કાય, અતિ ધીરજ પર્વત પ્રાય. તે હસમે ત્યાં આવ્યા કાપડી, પુરુષ નારી તે પોઠીએ ચડી. કાશાંબર તે સુંદર ધર્યા, બેવું અતિ ભાવમાં ભર્યા. આવ્યા એ હવન મોજાર, દેખી હરિ કર્યા નમસ્કાર. આપ્યું આસન આદરે જ્યારે, વળતા બોલ્યા છે દંપતી ત્યારે. તમે ક્યાંથી આવ્યા એકાએક, નથી સંગે તે કેમ સેવક. તમે ભૂખ્યા હશો મારા વીર, એમ કહી ભર્યા નેણે નીર. પછી ત્રિયાને કહે મહામતી, આપો સાથુ આ ભૂખ્યા છે અતિ. ત્યારે આપ્યો સાથુ લૂણ સહિતે, ધર્યું વિષ્ણુને નૈવેદ્ય પ્રીતે. ત્યારે હરિ કહે પૂછું છું અમે, આવા કોણ દયાળુ છો તમે. ત્યારે યોગી કહે જમી લિયો, ધીરા રહી પછી જળ પીયો. ત્યાર પછી હું કરીશ વાત, જેમ છે તેમ કહીશ વિખ્યાત. પછી જમી જળપાન કર્યું, ત્યારે યોગી બોલ્યા મોદ ભર્યું. સુણો વર્ણિ તપસ્વી અક્રોધ, જાણ્યા અમે શ્રી કૃષ્ણ છો શુદ્ધ. માટે નહીં બોલું જુઠ્ઠું મહામતી, મને જાણો ઈશ આ છે સતી. તમને ભૂખ્યા જાણીને દયાળ, અમે આવ્યા અહીં તત્કાળ. શ્રીરંગાદી જેહ બીજા ક્ષેત્ર, ત્યાં ફરું છું જાણી પવિત્ર. તમ જેવાના દર્શન સારું, નાથ રહેવું જાણો અહીં મારું. એવી સુણી મહેશની વાત, થયા હરિ બહુ રળિયાત. સદાશિવ કૈલાસ રહેનાર, તે મળ્યા મને સાક્ષાત્કાર. લાગ્યા પાય પડી ઓળખાણ, ત્યારે નાથે જોડ્યા જુગપાણ. કહે નાથ કરો શિવ સાય, જે થકી દ્રઢ વૈરાગ્ય થાય. કહે શિવજી સાંભળો વીર, થાશે દ્રઢ વૈરાગ્ય સુધીર. કરી પ્રશંસા તે પરસ્પર, મળ્યા બેવ પછી મોદ ભર. વળતા ઈશ અંતર્ધાન થયા, પ્રભુ ભૂતપુરીએ આવ્યા. ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે શ્રી હરિચરિત્ર નામે 34મું પ્રકરણમ. શુભમતી સહુ સાંભળો, એમ કરતા કરતા કાજ. ત્યાં થકી હરિ આવ્યા ભૂતપુરી માં મહારાજ. રામાનુજ નિત્યા મૂર્તિ, કર્યા પોતે તેના દર્શન. કાંઈક દીન ત્યાં રહી, પૂછ્યું ત્યાગી પ્રત્યે પ્રસન્ન. ઉત્તર તેનો દક્ષિણા દિયે, ન થયો જ્યારે જરૂર. ત્યારે તે ઉઠ્યા મારવા, થઈ ક્રોધમાં ચકચૂર. કહે આવ્યો તું કાલ્યનું, તે લે છે અમારી લાજ. એવું પ્રશ્ન અટપટું, તારે પૂછવાનું શું કાજ. હરિની રમાની અતિનેક, બોલ્યા નહીં તે કરી વિવેક. ક્ષમાવંત અત્યંત છે શાંતિ, ક્રોધ આવ્યો નહીં જેની પંક્તિ. અતિ ધીર ગંભીર છે ઘણા, શું કહીએ સદગુણ તે તણા. પછી સારું કહીને સિદ્ધાવ્યા, ત્યાંથી કુમારી કન્યાએ આવ્યા. વળતા પદ્મનાભમાં પધાર્યા, ત્યાંના વાસીને મોદ વધાર્યા. પછી આવ્યા જનાર્દને નાથ, ચાલે એકલા ન જુએ સાથ. ત્યાંથી આવ્યા છે આદિ કેશવે, તેની વાત
વાત સુણો કહું હવે. તેની સમીપે સુંદરપુર, ત્યાં દીઠા 2 સહસ્ર અસુર. તે તો હરિના છે વેરવાઈ, દેખી ઉઠ્યા છે મારવા ધાઈ. કહે આપણો માર એકલો, આવ્યો હાથ હવે રખે મેલો. એમ કહીને આવ્યા મારવા, ત્યારે લોકે માંડ્યું છે વારવા. તેની વાત કાને નવ ધરી, ત્યારે રાજાને ખબર કરી. કહે રાજા અન્યાયમાં કરો, કંઈક પ્રભુના ડરથી ડરો. ત્યારે રાજા પ્રત્યે કહે અસુર, એને મારશું અમે જરૂર. તેની કરીશ જો રખવાળ, તો જાણજે આવ્યો તારો કાળ. ત્યારે રાજાને ચડી છે રીશ, કાપ્યા સામટા સહુના શીશ. મુવા દૈત્ય ત્યાં 2000, રાજા દ્વારે ઉતાર્યો એ ભાર. પછી આદિ કેશવના દર્શન, કરી ચાલ્યા ત્યાંથી ભગવન. આવ્યા મળ્યા ચલને માઈ, દિન 5 રહ્યા પોતે ત્યાંય. કરી સાક્ષી ગોપાળના દર્શન, પછી જોયું છે વિવિધ્ય વન. વ્યાળે વીંટાળા દીઠા ચંદન, ત્યાં રહ્યા છે કાંઈ કદન. ત્યાંથી આવ્યા કિષ્કિંધાનગર, નાયા ત્યાં પ્રભુજી પંપાસર. ત્યાંથી ચાલ્યા છે સુંદર શ્યામ, કરવા અનેક જીવના કામ. પછી ચંદ્રભાગા નદી નાઈ, ત્યાંથી આવ્યા પંઢરપુર માઈ. કર્યા વિઠુબાના દર્શન, રહ્યા 2 માસ ત્યાં ભગવન. પછી વિઠુબાને પોતે મળી, ચાલ્યા વંદના કરીને વળી. ત્યાં રાતમાં રાક્ષસ આપ, સૂતો તો કરીને મોટો તાપ. તેને જગાડીને પૂછી વાટ, પછી ચાલ્યા તે વરણી રાટ. પછી આવ્યા દંડકારણ્ય હરી, તેને પોતે પ્રદક્ષિણા કરી. ત્યાંથી આવ્યા પોતે ગોદાવરી, કરતા તીર્થને પવિત્ર હરી. જોઈ તીર્થને તીર્થના વાસી, એમ જોતા આવે અવિનાશી. ત્યાંથી આવ્યા નાસિકમાં આપ, નિરખી જન થયા છે નિષ્પાપ. કરી ત્રંકેશ્વરના દેદાર, ત્યાંથી આવ્યા તાપી નદી પાર. પછી યાત્રા નર્મદાની કરી, ત્યાંથી આવ્યા મહી પ્રત્યે હરી. વળતા ઉતર્યા સાભર શ્યામ, બહુ જીવના કરવા કામ. જોઈ ભીમનાથ ભગવાન, ચાલ્યા નાથ ત્યાંથી નિદાન. ત્યાંથી ગોપનાથજીમાં ગયા, પંચતીર્થીમાં કાંઈક રહ્યા. રહ્યા 1.5 માસ ગુપ્ત પ્રાગે, અતિ કૃષતનમાં છે ત્યાગે. પછી ચાલ્યા ત્યાંથી અવિનાશ, રહ્યા લોઢવામાં 3 માસ. ત્યાંથી આવ્યા માંગરોળ શેર, બહુ જીવો પર કરી મેર. આવ્યા કઠણ કષ્ટને સહી, કહેતા કષ્ટ તે કહેવાય નહીં. વન પર્વત વસમી વાટ, ઘણા કઠણ ઓઘાટ ઘાટ. વાંકા દેશ વચમાં રહેનાર, મળ્યા દૈત્ય હજારો હજાર. ભૂત પ્રેત ભવાની ભૈરવ, યક્ષ રાક્ષસ રાક્ષસી સર્વ. ડાકણી સાકણી વૈતાલી, મળી જોગણીયું કાંઈ કાળી. ઠામો ઠામો મૃત્યુના ઠેકાણા, રહ્યા ઘણા ને થોડા લખાણા. જ્યાં જ્યાં ફર્યા કર્યા પોતે તપ, મેલી જીવ્યાની કોરનો ખપ. જે કર્યા હરિએ ઉપાય, તે તો દેહધારીએ ન થાય. તીર્થમાંથી અધર્મને ટાળી, આવ્યા પાખંડીના માન ગાળી. પાપી જીવને પાછેરા પાડી, સાધુને સારી રીતે દેખાડી. મુમુક્ષુને આનંદ આપતા, અઘ ઉત્થાપી ધર્મ સ્થાપતા. ત્યાગ વૈરાગ્યને તપશ્ચર્ય, નિમે સહિત રાખી બ્રહ્મચર્ય. એમ ફર્યા તીર્થમાં આપ, ત્યાંના વાસી જોઈ પરતાપ. પડ્યા ઝાંખા હરિજીને જોઈ, કહે છે આ તો અતિ મોટા કોઈ. પોતાને તો છે સહજ સ્વભાવ, ધન ત્રિયા તણો તે અભાવ. શાંતિ તિતિક્ષાને અતિ ત્યાગ, નિસ્પૃહ અહિંસા અનુરાગ. કૌપિન વિના નહીં પટલેશ, મૃગાજીને જટા છે શીશ. શીત ઉષ્ણમાં ઉઘાડે તન, ગામમાં હિન કરે આસન. 3 કાળે નાય જય નિત્યે, કરે શ્રી કૃષ્ણની પૂજા પ્રીત્યે. પંચાધ્યાય પાઠનો છે નિયમ, કરે 3 કાળે પ્રાણાયામ. કરે આસન 84 આપે, ટાઢ્યમાં પણ અગ્નિ ન તાપે. કૃષ્ણ મૂર્તિમાં ઠેરાવી વૃત્તિ, તેણે મટકું આંખ્યા નથી ભરતી. રક્ત પણ નથી તને રતી, કેવળ રહ્યા છે ત્વચાને અસ્થિ. આખા શરીરમાં અહીં ઉઘાડી, સર્વે નિસરી રહી છે નાડી. કાંટા કાકરામાં અણવાણા, ચાલે આપે રાખે નહીં મણા. નિત્ય ચાલવું વણ પૂછે વાટે, વન પર્વત ઓઘટ ઘાટે. ચાલે નિર્ભય થઈ નિશંક, નથી કોયની પોતાને શંક. વ્યાઘ વ્યાળવરુ નિત્ય મળે, તે તો તેની મેળે દૂર પડે. ફળ ફૂલ જેવન મોજાર, મળે તે તો જમે એકવાર. નહીં તો રહે વાયુ વારી પીને, નથી જમતા કેને યાચીને.
અજાણ્યું અન્ન મળે તો જમે, નહીં તો ન ખાધે દનની ગમે. એકાદશી જન્મદિન જેહ, કરે તપ્ત કૃચ્છ વ્રત તેહ. પંચ વિષય શું નથી સંબંધ, નથી ગમતો નારીનો ગંધ. ધર્મવાળા જોઈ હરિ એવા, બીજા પણ ઈચ્છા એમ રહેવા. સારું જાણી સંગે રહ્યા કઈ, દેહ માની શક્યા નહીં રહી. અતિ કઠણ તપ કરતા, આવ્યા દેશ પ્રદેશે ફરતા. વર્ષ 7 વેઠ્યો વનવાસ, તે ઉપર થયો 1 માસ. સંવત 1856 કહીએ, શ્રાવણ વદી ષષ્ટમી લહીએ. તે દિલો જ પધાર્યા મહારાજ, કરવા અનેક જીવના કાજ. સુંદર વાવ્ય એક ગામ બાર, ત્યાં બેઠા પોતે ઘડી 4. તે ગામમાં ઉદ્ધવ અવતાર, સ્વામી રામાનંદજી ઉદાર. તેના સંતનો વસે સમૂહ, જેને કામ ક્રોધ નહીં મોહ. તેમાં મોટેરા છે મુક્તાનંદ, તેની આજ્ઞામાં રહે મુનિ વૃંદ. આપે સદા વ્રત જમે સંત, ત્યાં આવ્યા પોતે ભગવંત. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुलानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरि वन विचरण नामे 35मुं प्रकरणम्।